હેલો ફ્રેન્ડ, મેકટેસ્ટ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાળકો માટે લંચમાં અથવા તો ટિફિનમાં દેવા માટે ટેસ્ટી નાસ્તો બનાવીશું। એ પણ આપણે 1 કપ રવામાંથી આખું ફેમિલી ખાઈ લેશો ને એટલો સરસ સુપર ટેસ્ટી નાસ્તો તમારો બનીને તૈયાર થશે। એ ઓલુક આવે છે ને, તમે જોવો તો ખરી, મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવી ગયું છે। હું તમને એક નાસ્તાને ખોલીને બતાવીશ કે આ નાસ્તો કેવો બન્યો છે અને ઉપરનો ભાગ જો એકદમ ક્રિસ્પી બન્યો છે। તો આ રીતના આપણે છરીની મદદથી કટ લગાવી લઈશું। તો સ્કૂલ ચાલુ થતાં જ બધા મમ્મીની પરેશાની પણ શરૂ થવા લાગે છે કે બાળકોને રોજ લંચમાં આપણે શું આપીશું। તો બાળકોથી લઈને ઘરના કોઈ પણ મેમ્બરને આ નાસ્તો ખૂબ જ ભાવશે અને એન્જોય પણ કરશે। તો એકદમ ઓછા તેલમાં બની જતો નાસ્તો બનાવવાનું શરૂ કરી દઈએ। તો બાઉલમાં આપણે 1 કપ રવો એડ કરીશું। તો મેજરમેન્ટના માપથી મેં 1 કપ રવો લીધેલો છે અને રવાને હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો છે। અને રવાને 1 કપ રવા સાથે આપણે અડધો કપ દહીં એડ કરીશું। તો દહીંની પસંદગી આપણે ખાટા દહીંની કરવાની છે, જેથી આપણી રેસીપી એકદમ પરફેક્ટ બને। જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે ખાટી છાશનો ઉપયોગ કરી શકો છો, અને ખાટી છાશ કે ખાટું દહીં ના હોય તો તમે ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો મિક્સ કર્યા બાદ આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું। મીડિયમ થીક બેટર આપણે બનાવીશું। ના વધારે જાડું બેટર હોવું જોઈએ, ના વધારે પાતળું બેટર હોવું જોઈએ। જો પરફેક્ટ એવું બેટર હશે ને તો આ જે આપણે નાસ્તો બનાવીએ છીએ ને બાળકો માટે, એ ખૂબ સરસ એવું બનીને તૈયાર થશે। આ રીતનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે છોડી દઈશું, જેથી રવો છે એ સરસ રીતે ફૂલી જાય। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને રવો પણ આપણો સરસ એવો ફૂલાઈ ગયો છે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તમે જો મોટા માટે બનાવતા હોય તો તમે આદુ મરચાંની પેસ્ટને પણ એડ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હજી આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી બેટર આપણું એકદમ કમ્પ્લીટ પરફેક્ટ એવું તૈયાર થઈ જાય। તો આ રીતનું બેટર આપણું તૈયાર છે। તમે જોઈ શકો છો કે ચમચામાંથી ઇઝીલી સરસ એવું બેટર આપણું પડી રહ્યું છે। તો ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો મેં અહીંયા ખાવાના સોડા લીધેલા છે, તે આપણે એડ કરીશું। તમે ખાવાના સોડાની જગ્યાએ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે ઉપરથી અડધો લીંબુનો રસ એડ કરીશું, જેથી સરસ રીતે ખાવાના સોડા આપણે એક્ટિવ થઈ જાય। અને તેની સાથે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી નાસ્તો આપણો બન્યા બાદ પણ એકદમ સ્પંચી રૂ જેવો બનીને તૈયાર થશે અને સરસ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે બેટરને ફેટી લઈશું, જેથી સરસ રીતે જે આપણે ખાવાના સોડા એડ કર્યા છે ને એ સરસ રીતે મેલ્ટ થઈ જશે। બીજી સાઈડ મેં ગેસને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે। ગેસ ઉપર મેં અહીંયા પાણીને ગરમ થવા માટે રાખી દીધેલ છે। તો મેં અહીંયા આ રીતની નાની એવી પ્લેટ લીધેલી છે, તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈશું, જેથી નાસ્તો છે આપણો ઇઝીલી સરસ રીતે ડિમોટ થઈ જાય। હવે ત્યારબાદ આપણે જે બેટર બનાવ્યું છે ને રવાનું, એ બેટરને આપણે એડ કરીશું। તો બાળકોને આ નાસ્તો વધારે પ્રિય બને છે ને તેના માટે મેં અહીંયા બટેકાનું એકદમ ચટપટું સ્ટફિંગ બનાવેલું છે। એ સ્ટફિંગને આપણે આ રીતની વડી કરીને આ રીતના સેન્ટરમાં રાખી દઈશું। આ રીતની આપણે થેપલી કરવાની છે અને આ રીતના આપણે બેટરમાં થેપલીને રાખી દઈશું। જો આ રીતનો એકવાર તમે બાળકને લંચમાં નાસ્તો આપશો ને તો ક્યારેય લંચ એનું પાછું નહીં આવે, એવો સુપર ટેસ્ટી આ નાસ્તો બનીને
તૈયાર થાય છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. હવે ઉપરથી આપણે ફરી જે રવાનું આપણે બેટર બનાવ્યું છે ને એને આપણે ફરીથી જે આપણે આ મસાલો બટેકાનો બનાવ્યો છે ને એને આપણે આ રીતના કવર કરી દઈશું. તો છે ને એકદમ મસ્ત નાસ્તો, અને એકવાર તમે ચોક્કસથી જરૂર ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. એની હું તમને 100% ગેરંટી આપું છું કે આ નાસ્તો જો તમે એકવાર બનાવશો ને તો વારંવાર ઘરમાં આ નાસ્તાની ડિમાન્ડ વધી જશે. આપણે થોડું આ રીતના 1 થી 2 વાર ટેપ કરી લઈશું, જેથી એકદમ સરસ રીતે એક જ સરખા લેવલમાં નાસ્તો આપણો બનીને તૈયાર થશે. તો પાણી પણ આપણું સરસ એવું સ્ટીમરમાં ગરમ થઈ ગયું છે. તેમાં જે આપણે પ્લેટ બનાવેલી છે ને એ પ્લેટને આપણે આ રીતના રાખી દઈશું. હવે ઢાંકણ કવર કરીને જ્યાં સુધી સરસ એવો નાસ્તો આપણો કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી આપણે સ્ટીમ થવા દઈશું. લગભગ 6 થી 7 જ મિનિટમાં નાસ્તો આપણો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે છરીની મદદથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે છરી આપણી સરસ રીતે ક્લીન બહાર આવે છે. તો પરફેક્ટ નાસ્તો આપણો સરસ એવો કૂક થઈ ગયો છે. તો હવે આ બધી પ્લેટને હવે આપણે બહાર કાઢી લઈશું. તો 1 થી 2 મિનિટ સુધી મેં અહીંયા નાસ્તાને ઠરવા માટે રાખી દીધેલ છે. તો તમે જોઈ શકો છો કે ઇઝીલી છરીનો ઉપયોગ કર્યા વગર જ નાસ્તો આપણો સરસ રીતે ડિમોટ થઈ જશે. હવે આ રીતના આપણે ઉપરથી આ રીતના ટેપ કરીશું તો એકદમ ઇઝી નાસ્તો તમારો બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મોઢામાં નાખતા જ ઓગળી જાય અને બધાને જોઈને જ ખાવાનું મન થાય તેવો બન્યો છે ને. તમે એનો લુક તો જુઓ કેટલો સરસ આવે છે, જોતાં જ બાળકોને ખાવાનું મન થઈ જશે અને અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવવાની ડિમાન્ડ કરશે એ તો તમારું પાક્કું જ છે. તો એકદમ સુપર ટેસ્ટી અને તમે જુઓ એકદમ સ્પોન્જી બન્યો છે ને, એકદમ જાળીદારવાળો બન્યો છે. તો આ જ રીતના આપણે સરસ રીતે નાસ્તાને ડિમોટ કરી લઈશું. હવે આ નાસ્તાને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધેલ છે. તેલ આપણું ગરમ થાય ત્યારબાદ આપણે જે આ નાસ્તો બનાવ્યો છે ને એ નાસ્તાને આપણે આ રીતનો એડ કરીશું. હવે સરસ રીતે આ રીતના તાવીથાના મદદથી આપણે આ રીતે નાસ્તાને હલાવતા રહીશું, જેથી બધી સાઈડ સરસ રીતે નાસ્તો આપણો એકદમ ચટપટો એવો બનીને તૈયાર થઈ જાય. તમે આ નાસ્તાને ડાયરેક્ટ જ તમે એન્જોય કરી શકો છો. હવે આ સાઈડને આપણે પલટાવી લઈશું. જો તમને આજની મારી આ નાસ્તાની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. સાથે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો આ રીતના બંને સાઈડ આપણે ક્રિસ્પી કરી લઈશું. તો આ રીતના બીજી સાઈડ પણ આપણે સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એકદમ સુપર લુક આવી રહ્યો છે ને. તો બંને સાઈડ ક્રિસ્પી થઈ છે ને ત્યારબાદ હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો 10 થી 15 મિનિટમાં બની જતો આ ચટપટો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો ઢોકળા ઇડલી કરતાં પણ ટેસ્ટમાં બેસ્ટ એવો આ નાસ્તો બન્યો છે. ખરેખર જેટલો દેખાય છે ને સરસ એના કરતાં તો ટેસ્ટમાં વધારે મસ્ત છે. સ્ટફિંગ સાથે ઉપરનું લેયર એકદમ સરસ જાળીદાર અને સુપર ટેસ્ટી એવા
ઢોકળા, તમે ઢોકળા પણ કહી શકો છો, તમે જે પણ તમારી ઈચ્છા હોય એ તમે આને નામ આપી શકો છો. તો સુપર ટેસ્ટી, મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ મસ્ત એવો લુક આવે છે ને, તમે જોવો તો ખરી. મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવી ગયું છે. તો બાળકોને તો ખૂબ જ ભાવશે. જો તમને આજની મારી આ રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો હું તમને એક નાસ્તાને ખોલીને બતાવીશ કે આ નાસ્તો કેવો બન્યો છે. અને ઉપરનો ભાગ જો એકદમ ક્રિસ્પી બન્યો છે. તો આ રીતના આપણે છરીની મદદથી કટ લગાવી લઈશું.